કરીશું એક મહત્વના સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતના કડોદરા નજીક ઔદ્યોગિક એકમમાં આગનો બનાવ બન્યો છે। સુરતમાં વધુ એક વખત આગનો બનાવ સામે આવ્યો। થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। અચાનક થર્મોકોલના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। 4 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કડોદરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો। સુરતના કડોદરા નજીક ઔદ્યોગિક એકમમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ કયા કારણોસર લાગી તે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। થર્મોકોલનો ગોડાઉન છે જેમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આકાશમાં ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળી રહ્યા છે। 4 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આસપાસના લોકોમાં પણ ગભરાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। આગ કયા કારણોસર લાગી છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે। હાલ તો આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જહેમત ઉઠાવવામાં આવી રહી છે। થર્મોકોલનો ગોડાઉન છે જેમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અમીશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમીશ, થર્મોકોલના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો, કેવી રીતે આગ લાગી, હાલમાં શું પરિસ્થિતિ? સ્થિતિની જો વાત કરતા સુરત જિલ્લાનો મોટો ઔદ્યોગિક એકમ ગણાય છે કડોદરા વિસ્તાર, જ્યાં થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી હતી। 2 કલાક થી 4 જેટલી ફાયર ટીમો અત્યારે ઘટના સ્થળ ઉપર છે ને આગ પર અત્યારે કાબુ મેળવી લેવાયો છે ને કુલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે। મોટી સંખ્યામાં માલ સામાન થર્મોકોલનો ભરેલો હોવાથી 40 લાખનું અંદાજિત નુકસાન પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે। ફાયરની ટીમ અત્યારે પણ ઘટના સંપૂર્ણપણે કુલિંગ પ્રક્રિયા અત્યારે શરૂ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। જી અમીશ, આભાર માહિતી આપવા માટે। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કુલિંગની કામગીરી હાલમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને આગ કયા કારણોસર લાગી છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે અને અંદાજે મોટી માત્રામાં નુકસાન થયું હોવાની પણ શક્યતા છે તે પણ આંકવામાં આવી રહ્યું છે કે કેટલી માત્રામાં નુકસાન થયું છે। થર્મોકોલનો ગોડાઉન છે જેમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। જો કે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યું તે એક સારી બાબત કહી શકાય। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે। આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આસપાસથી 4 ટીમો ફાયર વિભાગની 4 જેટલી ટીમો ઘટના સ્થળ પર તુરંત પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી કરી હતી।